નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ગણિતનો શિક્ષક કેટી સર. ધોરણ 10 ની અંદર સારામાં સારા ગણિતમાં જો માર્ક્સ મેળવવા હોય ને તો કેટી સર જે તમને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ પ્રમેય નાના ટૂંકા પ્રશ્ન જે પણ આપે છે ને એને ફોલો કરતા રહે. બરોબર, એમાંથી જે પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો. આજનો ટોપિક આપણો છે પ્રમેય, એ પણ 10મા ચેપ્ટરનો, ચેપ્ટર નંબર 10 વર્તુળ, જેનો પ્રમેય છે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. જી હા, તમને પ્રશ્ન થશે કે સર અહીંયા તો તમે બે પ્રમેય લખેલા છે. તો બાળકો, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો જે પ્રમેય છે એ આપણે આગળના વિડીયોની અંદર ભણી ચૂક્યા છે. બરોબર, એ તમને અહીંયા કોર્નર ઉપર તમને આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે એમની તમને લિંક મળી જશે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય મોસ્ટ આઈએમપી, અને આજે એક બીજો પ્રમેય લેવાનો છે ચેપ્ટર નંબર 10 નો, એ પણ મોસ્ટ આઈએમપી પ્રમેય છે. બાળકો, કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. હવે તમારી પાસે બહુ ઓછો સમય છે, દિવસો કેમ કપાઈ જાય છે ખબર રહેતી નથી. તો આજે જ આપણે પ્રિપેરેશન ચાલુ કરી દઈએ. બરાબર, કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો, એનું પણ તમને નિવારણ મળી જશે. આગળ જઈએ આપણે પ્રમેય તરફ. મોસ્ટ આઈએમપી પ્રમેય, પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. 3 ગુણમાં પૂછાય અથવા તો 4 ગુણની અંદર. નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. 3 ગુણની અંદર અથવા તો 4 ગુણની અંદર આ પ્રમેય નોટ ડાઉન કરી લેજો બાળકો. પછી કહેતા નહીં સર કેમ કીધું નહીં, આ પ્રમેય આવી ગયો બોર્ડની પરીક્ષાની અંદર. અત્યારે જ કહી દઉં છું, મોસ્ટ આઈએમપી. 3 ગુણમાં પણ પૂછી છે અને 4 ગુણમાં પણ. આપણે 4 માર્ક્સને આધારે આગળ વધીએ. તમને ખ્યાલ જ છે કે પ્રમેયની અંદર 3 વસ્તુ આવશે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે શું કે તમને શું આપેલું છે. સાધ્ય એટલે શું મેળવવાનું. સાબિતી, પક્ષમાંથી આપણે સાધ્ય તરફ કઈ રીતે પહોંચશું એ સાબિતી. બરોબર, ફરીવાર વાક્ય વાંચીએ. વર્તુળની બહારના બિંદુમાંથી, સરસ મજાનું એક વર્તુળ લેવાનું છે, તેની બહાર એક બિંદુ લેવાનું છે, એ બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, બહુવચન, બહારના બિંદુમાંથી આપણે સ્પર્શકો દોરવાના છે. સ્પર્શકો જેમની લંબાઈ સમાન હોય છે. બહાર, વર્તુળની બહાર તમે કોઈ પણ બિંદુ લો ને એટલે એ વર્તુળને સ્પર્શક દોરો એટલે બે સમાન સ્પર્શકોમાં. બરોબર, વર્તુળની બહાર કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ લેવાનું, વર્તુળની બહાર. તો વર્તુળને તમે બે સ્પર્શકો દોરી શકશો. એ બંનેની લંબાઈ સમાન હોય છે, તે આપણે સાબિત કરીને બતાવવાની છે. તો ચલો બાળકો, આજે આપણે સાબિત કરીને બતાવીએ. તો સૌપ્રથમ એક વર્તુળ દોરીએ. ધ્યાન આપતા રહેજો. સરસ મજાનું એક વર્તુળ પરિકરની મદદથી તમારે દોરવાનું છે. એની બહાર કોઈ પણ એક જગ્યાએ બિંદુ લઈએ. વર્તુળનું કેન્દ્ર આપણે નામ આપી દઈએ, નામકરણ કરીએ O. વર્તુળના કેન્દ્રનું નામ આપી દીધું O. તેની બહાર એક બિંદુ લઈએ જેને નામ આપી દઈએ P. વર્તુળની બહાર એક બિંદુ આપણે લીધું, એ બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, ચલો સ્પર્શકો દોરીએ. વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો દોરીએ. વર્તુળના બહારના બિંદુમાંથી આપણે બે સ્પર્શકો દોરીએ, બંનેને નામકરણ કરી દઈએ. જ્યાં છેદે છે ત્યાં A અને બીજી જગ્યાએ B નામ આપીએ.
લો બાળકો, જે તમને વાક્યની અંદર આપેલું છે, જે વિધાન તમને આપેલું છે એ આ પ્રમાણે છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, અહીંયા સુધી પક્ષ સાધ્ય તેની લંબાઈ સમાન હોય છે. કોની? સ્પર્શકોની. સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એટલે કે PA અને PB આ સ્પર્શકો છે જે સમાન હોય છે, જે આપણે સાબિત કરવાનું છે, જે સાધ્યની અંદર આવશે. તો સૌપ્રથમ પક્ષની અંદર શરૂઆત કઈ રીતે કરવી? ધ્યાન અહીંયા, પક્ષ વર્તુળ, તો વર્તુળને નામ આપેલું છે તમે O, વર્તુળના કેન્દ્રનું નામ છે O, તો અહીં સ્પષ્ટતા કરવાની O કેન્દ્રિત, O કેન્દ્રિત એટલે કે O કેન્દ્ર વાળું, O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ, O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ, બિંદુનું નામ શું? તો કે P, બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, દોરેલા સ્પર્શકો કયા છે? દર્શાવો. PA અને PB છે. PA અને PB છે. O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે. આ તમને આપેલું હતું, એ પક્ષ તરીકે દેખો. જે આકૃતિમાં દેખાય છે એ પક્ષમાં દર્શાવો. શું મેળવવાનું? સ્પર્શકોની લંબાઈ સમાન, જે સાધ્યની અંદર આવશે. સ્પર્શકો કયા હતા? PA અને PB, તો એ બંનેને આપણે સમાન દર્શાવીએ. PA ઇક્વલ ટુ PB. લો, એકદમ સિમ્પલ અને સરળ, સાધ્યની અંદર PA અને PB બે સ્પર્શકો હતો, જે કેવા દર્શાવવાના? સમાન, તો એ સાધ્ય બની ગયું, ઇક્વલ. PA ઇઝ ઇક્વલ ટુ PB. હવે બાળકો સાબિતીની અંદર જવાનું. કઈ રીતે સાબિત કરીશું કે PA અને PB ની લંબાઈ સમાન છે? જોઈએ તો સાબિતીમાં યાદ રાખવું બાળકો, પક્ષમાં જે વાક્ય છે જે તમે સાબિતીમાં દર્શાવી શકો કે આવું કંઈક હતું, હવે પછી આગળ શું કરવાનું છે એ પાછું તમારે નક્કી કરવાનું. તો જે હતું એ પહેલા આપણે દર્શાવી દઈએ. શું હતું? તો કે O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે. ઓકે, જે હતું. હવે શું કરવાનું છે? તમને O બિંદુ અને P બિંદુ દેખાય છે, તો ચાલો આ બંને બિંદુને આપણે એક જોડી દઈએ. O થી P જોડી દીધા. વર્તુળની અંદર તમે કોઈ પણ જગ્યાએ, વર્તુળ પર કોઈ પણ જગ્યાએ તમે બિંદુ દોરો અને એ બિંદુને વર્તુળના કેન્દ્ર સાથે જોડો એટલે શું બને? મને એનો પહેલા આન્સર આપો. શું બને બાળકો? ત્રિજ્યા. યાદ રાખવું, ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા 90° ખૂણે હોય. સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા 90° ખૂણે જ છેદે. એ જ રીતે O થી B એ પણ એક ત્રિજ્યા જ છે. એક જ વર્તુળની બે ત્રિજ્યાઓ થઈ, OA અને OB. બંને સ્પર્શકને આપણે જોઈન્ટ કરી દીધા છે ત્રિજ્યા સાથે, એટલે 90° ખૂણે છેદે, એટલે કે કાટખૂણે. ઓકે,
હવે આકૃતિમાં તમે શું કર્યું છે એ આપણે દર્શાવવાનું. તો આકૃતિમાં આપણે O થી P દોર્યું એટલે એક રેખાખંડ છો, રેખાખંડ OP દોરો. ચાલો દોરી દીધો, જે આપણે દર્શાવવું પડશે. કેમ? તમે દોરેલું છે, હતું નહીં. નેક્સ્ટ, હવે તમે રેખાખંડ OP દોર્યો એટલે તમને બે ત્રિકોણ દેખાશે, એક ઉપરની તરફ અણીવાળો અને એક નીચેની તરફ અણીવાળો. દેખાય છે? ધ્યાનથી જોવું. પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. હવે બંને ત્રિકોણને જો હું એકરૂપ સાબિત કરી દઉં, યાદ રાખજો, બંને ત્રિકોણ, હું આ બંને ત્રિકોણને જો એકરૂપ સાબિત કરી દઉં ને તો બાળકો કહી શકું કે આ ત્રિકોણમાં PA અને આ ત્રિકોણમાં PB સમાન કહેવાય. પણ એકરૂપ સાબિત કરવા માટે એકરૂપતાની શરતનું પાલન થવું જોઈએ. જે શરતો તમારી પાસે છે ને તમે ઓલરેડી ભણી ગયા. બા બા બા, કાક બા, ખૂબા ખૂ, બાખુબા, ખૂ. આ બધી શરતમાંથી કોઈ પણ એક શરતનું જો પાલન થાય ને બાળક, તો કહી શકાય કે PA અને PB સમાન છે. જોઈએ આમાં કઈ શરતનું પાલન થાય છે. સૌપ્રથમ બે ત્રિકોણની વાત કરીએ. કયા બે ત્રિકોણ? ત્રિકોણ OPA અને ત્રિકોણ OPB માટે આ બંને ત્રિકોણ માટે આપણે વાત કરીએ. ચલો આગળ જઈએ. બંને ત્રિકોણ માટે શું વાત કરવાની છે? સોરી, દેખાય છે. ઓકે, તો સૌપ્રથમ આ બંને ત્રિકોણમાં તમને આ ખૂણા કાટખૂણા દેખાય છે. બંને કાટકોણ ત્રિકોણ છે. આ બંને ત્રિકોણ કેવા છે? કાટકોણ ત્રિકોણ. જુઓ, ઉપરનો ત્રિકોણ છે ત્યાં પણ કાટખૂણો છે, નીચેનો ત્રિકોણ છે એમાં પણ કાટખૂણો, એટલે કે બંને ત્રિકોણ કેવા છે? કાટખૂણા વાળા કાટકોણ ત્રિકોણ છે. તો દર્શાવો. ચલો, ખૂણો OAP અથવા તો PAO કોઈ પણ લખી શકો તમે, બંને બે બાજુથી ચાલુ કરી શકો. OAP અથવા તો PAO. OAP ઇઝ ઇક્વલ ટુ ખૂણો OBP. OBP. આ બંને ખૂણા કેવા છે? કાટખૂણા, એટલે ઇક્વલ ટુ બતાવેલા છે. તો અહીંયા સાઈડમાં દર્શાવો કાટખૂણા. આ બંને ખૂણા કેવા છે? કાટખૂણા, એટલા માટે સમાન દર્શાવેલા છે. આગળ તમને ખ્યાલ છે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. અહીંયા ધ્યાન આપો. આ બંને ત્રિકોણમાં એક બાજુ સમાન છે, સામાન્ય છે. ફોર એક્ઝામ્પલ, બે રૂમ છે, તે બંને રૂમ બાજુમાં હોય તો એમની જે વચ્ચે દિવાલ છે એ કોમન કહેવાય. બરાબર? આ બાજુની રૂમ માટે આ દિવાલ અને જમણી બાજુની રૂમ માટે ડાબી તરફની દિવાલ, એ બંને માટે એક કોમન દિવાલ છે. તો એ જ રીતે અહીંયા બે જે કાટકોણ ત્રિકોણ છે તેમાં એક બાજુ સામાન્ય છે. ઉપરના ત્રિકોણ માટે પણ OP છે, નીચેના ત્રિકોણ માટે પણ OP. લંબાઈ તો સમાન જ હશે, નાના મોટી તો નહીં થઈ જાય. ઉપરના ત્રિકોણમાં OP મોટી છે, નીચેના ત્રિકોણમાં OP નાની નહીં. સામાન્ય બાજુ છે એટલે OP બંનેમાં આવે છે, તો એની લંબાઈ પણ કેવી થશે? સમાન. અને એક કાટખૂણાની સામેની બાજુ છે એટલે એને કહેવાય કર્ણ. તો OP બરાબર OP, બંને ત્રિકોણમાં એક બાજુ સામાન્ય છે, તો એ દર્શાવો સામાન્ય બાજુ હોવાથી સમાન થાય, એટલે દર્શાવવું પડશે સામાન્ય બાજુ. અને જોવા જઈએ તો કાટખૂણાની સામેની બાજુ છે એટલે એને કહેવાય કર્ણ. બંને ત્રિકોણના કાટકોણ ત્રિકોણના સામેની બાજુના એટલે કે કર્ણ સમાન છે બંને ત્રિકોણમાં. આગળ વધીએ. વર્તુળમાં હમણાં તમે શું જોયું કે OA અને OB એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. OA એ પણ ત્રિજ્યા છે, OB એ પણ ત્રિજ્યા છે, અને બંને ત્રિજ્યા પાછી એક જ વર્તુળની છે.
તો એક જ વર્તુળની ત્રિજ્યા ક્યારેય નાના મોટી હોય નહીં, સમાન જ હોય. વર્તુળની એક જ વર્તુળની અંદર તમે ઘણી બધી ત્રિજ્યાઓ દોરો, બધાની જ લંબાઈ કેવી હોય? સમાન. એક જ વર્તુળની વાત કરું, એક જ વર્તુળમાં તમે ઘણી બધી ત્રિજ્યાઓ દોરો, ચેક કરી લેવાની લંબાઈ કેવી હોય? સમાન. તો OA અને OB એ પણ સમાન થઈ. ઉપરના ત્રિકોણ માટે OA બાજુ અને નીચેના ત્રિકોણ માટે OB. તો અહીંયા શું દર્શાવો? તો કે એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી સમાન થઈ. આ બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. હવે ચેક કરો આ બંને ત્રિકોણમાં કઈ શરતનું પાલન થયું? કાટકોણ ત્રિકોણ દેખાય એટલે યાદ રાખવું બાળકો કે એક જ શરત યાદ રાખવાની કાટકોણ ત્રિકોણ માટે. કા ક બા. કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણા સમાન છે, કર્ણ સમાન છે, એક જ વર્તુળની ત્રિજ્યાઓ એટલે ત્રિકોણ માટે બાજુઓ થઈ સમાન છે. કા ક બા એકરૂપતાની શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ. કેવા થયા? એકરૂપ. માટે એ દર્શાવી શકાય કે કા ક બા એકરૂપતાની શરત મુજબ આ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ OPA એકરૂપ ત્રિકોણ OPB. OPA અને OPB આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ. એ ક્યારે થાય? શરતનું પાલન થાય પછી. અહીંયા આપણે શરતનું પાલન કરી દીધું કે બંને ત્રિકોણમાં કાટખૂણો, કર્ણ અને બાજુ સમાન થયા. કાકબા શરત મુજબ, કાકબા એકરૂપતાની શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. મેં શરૂઆતમાં જ કીધું જો તમે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી બતાવો તો હું દર્શાવી શકું કે ઉપરના ત્રિકોણની PA અને નીચેના ત્રિકોણની PB સમાન છે. તો આપણે અહીંયા એકરૂપ સાબિત કરી દીધું છે. તો હવે દર્શાવી શકાય કે OPA માં PA અને OPB માં PB આ બંને બાજુ કેવી થાય? સમાન. જે આપણે સાબિત કરવું હતું PA બરાબર PB. એકદમ સરળ બાળકો. પક્ષ જે વિધાન પરથી બની ગયું, સાધ્ય વિધાનમાં છેલ્લે જાઓ, જે સાબિત કરવાનું છે એ સાધ્ય. સાબિતીની અંદર સૌપ્રથમ પક્ષમાં એટલે કે આકૃતિમાં તમને જે દેખાય છે તે દર્શાવો. પછી O ને P ને જોડી દો એટલે એક રેખાખંડ જોડ્યો, બંને ત્રિજ્યાઓ જોડી દીધી. બે ત્રિકોણની વાત કરવાની. બે ત્રિકોણમાં બે ખૂણા કાટખૂણા છે, બંનેમાં સમાન છે. કાટખૂણા એટલે 90° ખૂણો સમાન છે. પછી બંનેમાં એક બાજુ સામાન્ય છે, સામાન્ય બાજુ હોય એટલે સમાન છે. બંને ત્રિકોણમાં આ જે ત્રિજ્યાઓ છે બંને ત્રિજ્યાઓ ત્રિકોણ માટે તો બાજુ છે એ પણ સમાન છે કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. કાકબા શરતનું પાલન થયું. બંને ત્રિકોણ એકરૂપ થવાથી તમે દર્શાવી શકો કે ઉપરના ત્રિકોણની P અને નીચેના ત્રિકોણની PB બાજુ કેવી છે? સમાન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય પૂર્ણ થાય છે અને તમે મેળવી શકો છો 3 થી 4 ગુણ. 3 ગુણનો હશે તો 3 માંથી 3 અને 4 ગુણનો પ્રમેય હોય તો 4 માંથી 4. અડધો માર્ક્સ પણ કટ થયા વગર બાળકો જો આટલું દર્શાવીને આવશો ને પૂરેપૂરા માર્ક્સ કવર થઈ જશે પ્રમેયની અંદર. આ છે મોસ્ટ આઈએમપી ચેપ્ટર 10 નો પ્રમેય. જોઈ લો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. જોયા પછી તમને સમજમાં આવી ગયું તો 1 થી 2 વાર ભલે તમને 100% ના આવડ્યો હોય પરંતુ પુનરાવર્તન કરતા રહેજો, રિપીટ કરતા રહેજો, લખીને મહેનત કરજો. ચોક્કસ તમને આ પ્રમેય કમ્પ્લીટ આવડી જશે. કોઈ ગોખવાની વાત નથી, સમજીને પ્રમેય આગળ વધવાનું. સમજ પડી ગઈ કે કાકબા એકરૂપતાની શરતનું પાલન કરવાનું છે. પક્ષની અંદર વિધાનમાંથી જે આપ્યું હતું એ મેં દોરેલું છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રમેય શીખવા માટે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સાથે જોડતા રહેજો. બરોબર છે ને? જે વિદ્યાર્થી મિત્રો હજી જોઈન નથી થયા તમારા જે ફ્રેન્ડ સર્કલમાં છે એમને પણ જણાવો કે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર
મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશના કોઈ પણ પ્રશ્ન હશે તમારા સોલ્વ થઈ જશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, ટૂંકી રીતો છે, બરોબર, મોસ્ટ આઈએમપી જે દાખલા પૂછાય છે એની જે રીતો છે એ તમને શીખવાડવામાં આવશે. તો જોડાતા રહેજો અને જોડતા રહેજો, બરોબર. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ.